तो विपक्षी एकता इंडिया गठबंधन राज्यसभाના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે। કોંગ્રેસે આ પ્રસ્તાવ લાવવાની પહેલ કરી છે, જેને ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોનું પણ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। વિપક્ષનો આરોપ છે કે અધ્યક્ષ ધનખડ દ્વારા રાજ્યસભામાં પક્ષપાત ભર્યા નિર્ણય લેવામાં આવે છે અને વિપક્ષના સાંસદોને અવગણવામાં આવે છે। સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે। હવે વિપક્ષી એકતા ઇન્ડિયા બ્લોક રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે। રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે હાલ સમગ્ર વિપક્ષી એકતા એક થઈ છે, જેમાં સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં હોવાનું કહેવાઈ રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિયા બ્લોકના વિરોધ પ્રદર્શનથી દૂર રહેલા ટીએમસી અને એસપી सांसदों પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા। મળતી માહિતી મુજબ વિપક્ષી પાર્ટીઓ મંગળવારે રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે। કહેવાય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને તેના પર 70 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે। વિપક્ષનો આરોપ છે કે અધ્યક્ષ ધનખડ દ્વારા રાજ્યસભામાં પક્ષપાત ભર્યા નિર્ણય લેવામાં આવે છે અને વિપક્ષના સાંસદોને અવગણવામાં આવે છે। बीजेपी के सांसदों ने सोरोस पर डिस्कशन के लिए राज्यसभा में एक स्थगन नोटिस, जिसको एडजर्नमेंट नोटिस कहते हैं, वो दिया। राज्यसभा के सभापति और इस देश के उपराष्ट्रपति जगदीप धनखड़ जी ने उसको अस्वीकार कर दिया। लेकिन उसके बाद जादू हुआ। 11 बजे से 11:40 तक और फिर 12 बजे से 12:14 पर उन्होंने एक एक बीजेपी सांसद को उठवाकर बुलवाया। इस पर कांग्रेस के अध्यक्ष और नेता प्रतिपक्ष खरगे जी ने, उप नेता प्रतिपक्ष प्रमोद तिवारी जी ने, कांग्रेस के चीफ विप जयराम रमेश जी ने आपत्ति दर्ज करी और उन्होंने कहा कि जब आपने स्थगन नोटिस नहीं लिया तो आप इनको किस रूल के तहत बुलवा रहे हैं। इसका जवाब तो नहीं मिला, बिल्कुल अनसुनी अनदेखी करी और धनखड़ जी एक नहीं सुनकर उनको बुलवाते रहे। इस तरह के दोहरे मापदंड देश को थोड़ा व्यथित करते हैं, देश को दुखी करते हैं, और इसीलिए किस रूल के तहत आज आपने बीजेपी को बोलने दिया और किस तरह से सदन की गरिमा को तार तार किया जा रहा है, इस पर सवाल तो उठेंगे, आपको अच्छा लगे या बुरा लगे। ઉલ્લેખનીય છે કે સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે થયેલા હોબાળા દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડના વલણને જોતા કોંગ્રેસ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે। સોમવારે જ્યોર્જ સોરોસ સંબંધિત મુદ્દે રાજ્યસભામાં જે રીતે હંગામો થયો તેના કારણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના સભ્યો પણ અધ્યક્ષ જગદીપ ધનખડથી નારાજ હોવાનું કહેવાય છે, જેને લઈ હવે તેઓ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે। ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર નજર કરીએ તો રાજ્યસભાના અધ્યક્ષને પદ પરથી હટાવવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોના હસ્તાક્ષર સાથે સચિવાલયને પ્રસ્તાવ મોકલવો પડશે। આ નોટિસને ઓછામાં ઓછા 14 દિવસ પહેલા આપવામાં આવે છે। પછી રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતીના આધારે પ્રસ્તાવ પસાર થયા બાદ તેને લોકસભામાં મોકલવો પડે છે। અધ્યક્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે, જે બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય પદ છે। આવી સ્થિતિમાં તેમને પદ પરથી હટાવવા માટે આ પ્રસ્તાવ લોકસભામાં પણ પસાર થાય તે જરૂરી છે। તમને જણાવી દઈએ કે શિયાળુ સત્ર માત્ર 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે। आप मंत्री को बुला लिए तो ये अच्छा नहीं। आप तो कहते हैं नहीं मेरे पर आरोप लगाने की बजाय नहीं आरोप नहीं, इम्पार्शियलिटी। आप हर बार कहते हो कि मैं मंत्री सर, को हम फेवर पॉइंट करता आउट कर रहे हैं हूं, आपको, लीडर ऑफ द हाउस को फेवर करता हूं। आपका ध्यान ध्यान खींचने के लिए मैंने हाथ उठाया। मैं कुछ गड़बड़ नहीं किया, मैं कुछ बोला नहीं, सिर्फ हाथ उठाया। आप मुद्दे पर आइए, आप मेरे को आरोपित क्यों नहीं नहीं नहीं, मैं मुद्दे पे ही आता हूँ। आज का कोटा पूरा हो गया है, अगर आप मुद्दे पर आइए। नहीं अगर आपका ध्यान इधर आ गया तो मुद्दे पे आऊंगा मैं। अब आप मेरे तरफ देख रहे, जरूर मैं मुद्दे पे आऊंगा। નોંધનીય છે કે સોમવારના દિવસે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરતા પહેલા હંગામા વચ્ચે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા 100% હોવી જોઈએ। દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે ચેડા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। અમે એક રાષ્ટ્ર તરીકે રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સામે લડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના અધ્યક્ષને હટાવવા માટે પ્રસ્તાવમાં 50 સભ્યોના સહીની
જરૂર હોય છે, જ્યારે હાલ અધ્યક્ષ ધનખડ વિરુદ્ધના ઠરાવમાં 70 સભ્યોએ સહી કરી છે. સંસદના છેલ્લા ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ લાવ્યો હોવાની પણ ચર્ચા હતી, પરંતુ પછી વિપક્ષે તેને અટકાવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ.